જમ્મુ કાશ્મીરના તાજેતરના આતંકી હુમલામાં સુરતના મૂળ વતની શૈલેષ હિંમતભાઈ કલઠિયાનું દુઃખદ અવસાન થયું છે। મૂળ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડીના રહેવાસી હતા। શૈલેષભાઈ હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઈમાં નિવાસ કરતા હતા। તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા। શૈલેષભાઈ પાછળ પત્ની શીતલ કળઢિયા, પુત્રી નીતિ અને પુત્ર નકશ છે। સમગ્ર પરિવારમાં પોલીસ સુરક્ષા હેઠળ છે। 4 વર્ષ અગાઉ કળડિયા પરિવાર સુરતના મોટા વરાછામાં ભાડાના મકાનમાં રહેતો હતો। ત્યારબાદ તેઓ પોતાના જીવનના નવા અધ્યાય માટે મુંબઈ સ્થાયી થયા હતા। ઘટના સમયે શૈલેષભાઈ તેમના પરિવારજનો સાથે ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા, ત્યારે આ દુઃખદ ઘટના બની હતી। આ ઘટના સમગ્ર સુરત શહેર માટે આઘાતજનક છે। એક પરિવાર માટે ફરવાનું યાત્રા એ ક્યારેય ના ભૂલાય એવું દુઃખદ સ્મૃતિ બની ગયું છે। આજરોજ જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો એમાં 4 વર્ષ અગાઉ સુરતમાં રહેતા અને હાલમાં મુંબઈ નિવાસી શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું દુઃખદ અવસાન થયેલ છે। તેમની સાથે એમના પુત્ર પુત્રી અને પત્ની છે તે ત્યાં કાશ્મીરમાં પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં છે અને એમના જે એક કઝિન છે મયુરભાઈ, જે મુંબઈથી કાશ્મીર માટે રવાના થયેલા છે।